હું ઘનશ્યામ વસાવા, સામાજિક કાર્યકર્તા, કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4 વોર્ડ નંબર 4ની અંદર આવેલ વડિયાદેવ મહારાજનું મંદિર જે વર્ષો જૂનું છે. એ મંદિરની ચારે બાજુ કોમન પ્લોટની અંદર, મતલબ કોમન જગ્યા જ કહેવાય, એ કોમન જગ્યાની અંદર ડેવલપ નાખવા માટે અમે કરજણ નગરપાલિકામાં રજૂઆત કરવાના છે. સાફ સફાઈ કરવામાં આવે અને આ જગ્યા પર જો ડેવલપ નાખવામાં આવે તો કરજણ જૂના બજાર વિસ્તારની જે પબ્લિક છે, જે દર રવિવારે આ મંદિરે જે આપણે કહીએ કે બાધા લેતા હોય ને બાધા લઈને જે ઠંડુ ખાવા આવતા હોય, તો આ જગ્યા પર જો ડેવલપ નાખવામાં આવે તો કરજણ નગરની જનતાને ખૂબ લાભદાયક બને એવી જગ્યા છે અને શાંતિથી બેસીને પણ જમી શકે એવી જગ્યા છે. આપ જોઈ શકો છો કે અત્યારે તો બધા ઝાડવા નાના મોટા છોડવા ઉગી ગયા છે. તો ખરેખર આ મંદિરને સમારકામ કરીને પણ આ મંદિરનું પણ સમારકામ કરીને મોટું બનાવવામાં આવે અને આજુબાજુ ડેવલપ નાખવામાં આવે તો ખૂબ સારી જગ્યા છે. અને કરજણ નગરપાલિકા અને કરજણ વિસ્તારની જનતાને પણ આ જગ્યા સારી ઉપયોગી થાય અને આ મંદિરમાં આવતી જે ધાર્મિક જનતા છે, જે પબ્લિક છે, એમને પણ આ જગ્યા બેસવા માટે સારી કામ લાગે એવી છે. જેથી આ જગ્યામાં ડેવલપ નાખવા માટે અમે કરજણ નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર સાહેબશ્રીને રજૂઆત કરવાના છે કે આ જગ્યા જે કોમન જગ્યા છે એમાં ડેવલપ નાખવામાં આવે. એટલે હું જનતા વતી અને કરજણ નગરપાલિકા વિસ્તારની પબ્લિક વતી આ બળિયાદેવ મહારાજના મંદિરની ચારે બાજુ ડેવલપ નાખી અને મંદિરના લેવલે લઈ અને પબ્લિકને સારા કામ ઉપયોગ માટે આવે એવી રજૂઆત કરવાના છે. હું ઘનશ્યામભાઈ મેલસનભાઈ વસાવા, સામાજિક કાર્યકર્તા.